આજે તારીખ 15/1/2024 વાર સોમવાર આજના જામનગર, જુનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે। આ સિવાયના જે માર્કેટિંગ યાર્ડો છે એમાં આજે રજા રહેલી છે। મકર સંક્રાંતિ ગઈકાલે રવિવારે હતી અને એના કારણે આજે સોમવારે ઘણા માર્કેટિંગ યાર્ડોમાં રજા રહેલી છે। તો જે માર્કેટિંગ યાર્ડોમાં હરાજી થયેલી છે, ભાવ આવેલા છે, તેના ભાવ ઉપર આપણે નજર મારી લઈએ અને જાણી લઈએ કે મકર સંક્રાંતિ પછી માર્કેટિંગ યાર્ડોમાં કેવી બજાર રહેલી છે। તો વાત કરીએ જામજોધપુરની। જામજોધપુરમાં એરંડો આજે 1051 થી 1111 રૂપિયા, સોયાબીન 806 થી 906 રૂપિયા, તલની વાત કરવામાં આવે તો 2850 થી 3050 રૂપિયા, ચણા 900 થી 1050, ધાણા 1150 થી 1396 રૂપિયા, ધાણી 1250 થી 1411, ઝીણી મગફળી 1000 થી 1301, જાડી મગફળી 950 થી 1401, કપાસ 1200 થી 1521। જીરાની જો વાત કરીએ આજે જામજોધપુરમાં તો 4600 રૂપિયાથી 5600 રૂપિયા। જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે 500 રૂપિયાથી ઊંચો ભાવ 580 રૂપિયા હતો। ચણાની વાત કરીએ તો 1000 થી 1070 રૂપિયા, તુવેર આજે 1650 થી 2044, તલ 2400 થી 3020 રૂપિયા, એરંડો આજે 1000 થી 1105 રૂપિયા, સોયાબીનની વાત કરીએ તો 880 થી 936, જાડી મગફળી 1040 થી 1386, ઝીણી મગફળી 1000 થી 1251, કપાસની વાત કરવામાં આવે છે જુનાગઢમાં તો 1150 થી 1350 રૂપિયા। એ જ રીતે જીરું આજે 5500 રૂપિયાથી 5500 રૂપિયા। વાત કરીએ જામનગરની। જામનગરમાં એરંડો આજે 1050 થી 1108 રૂપિયા, લસણ 1000 થી 3400, તલ 2500 થી 3000 રૂપિયા, અજમો 2700 થી 4500, ધાણા 900 થી 1325 રૂપિયા, સોયાબીન 800 થી 890, જાડી મગફળી 1100 થી 1445, ઝીણી મગફળીની વાત કરીએ જામનગરમાં તો 1200 થી 1390, કપાસ 1065 થી 1530 રૂપિયા। એ જ રીતે જો જીરાની વાત કરીએ જામનગરમાં તો 5000 રૂપિયાથી 5510 રૂપિયા। તો આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા અને 100% સાચા બજાર ભાવ। આશા કરું છું કે વિડીયોમાંથી કંઈક માહિતી તમને જરૂરથી મળી હશે, એટલે વિડીયોને લાઈક આપી દેજો। ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।